નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે આનંદ શાહ. ટેકનિકલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે ન્યૂ ઇન્વેન્ટમેન્ટનું ચાલુ થઈ ગયું, એટલે કે નવા જે લોકો હશે તે લોકોનું એડ કરવાનું ચાલુ થઈ ગયું છે. ચાલો તો આપણે બેનિફિટની પોર્ટલ પર જઈએ અને આપણે લોગિન કરી લઈએ. પછી આપણે કઈ રીતના કરવાનું છે તે આજના વિડીયોમાં જોશું. તો ચાલો આપણે બેનિફિટની પોર્ટલની વેબસાઇટ પર જઈએ. તો મેં સૌપ્રથમ અહીંયા એડ કરી રાખેલી છે, તો અહીંયા ક્લિક કરું છું. મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વેબસાઇટની લિંક. અહીંયા બેનિફિશિયરી આપેલું છે. મોબાઈલ નંબરથી તમે ફોન ઓપરેટર હશે તો તે લોકોને આપેલું છે ન્યૂ ઇન્વોલ્વમેન્ટવાળું. તો અહીંયા સૌપ્રથમ મેં લોગિન કરી લઉં છું મારી ઓપરેટર આઈડીથી. જોઈ શકો છું હું અહીંયા લોગિન થઈ ગયો છું. આરામથી મેં અહીંયા લોગિન થઈ ગયો છું. આ ગુજરાતની આઈડી છે મારી પર, તો ગુજરાતનું છે. તો અહીંયા ન્યૂ ઇન્વોલ્વમેન્ટ ઉપર ક્લિક કરું છું. અહીંયા ક્લિક કરશો એટલે પીએમ જનમનવાળું આવી જશે. તો તમારે જન્મવાની પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું રહેશે. પ્રોસેસ ઉપર ક્લિક કરશો એટલે તમે સૌપ્રથમ તમારે અહીંયા શું કરવાનું છે, અહીંયા નામ લખવાનું છે. જાણે કે મેં વસાવા લખી દઉં છું. પછી અહીંયા મેલ છે કે ફિમેલ તે સિલેક્ટ કરવાનું છે. પુરુષ છે કે સ્ત્રી છે કે કોઈ અન્ય છે. તો મેલ છું તો મેલ સિલેક્ટ કરું છું. પછી તમારી જન્મ તારીખની સાલ કઈ છે તે લખવાનું છે. મારે 2005 છે તો 5 સિલેક્ટ કરું છું. 5 પછી અહીંયા પપ્પાનું નામ લખવાનું છે, એટલે ફાધર નેમ. પછી અહીંયા હું કોઈ બી લખી દઉં છું, શું બી લખી દઉં છું. પછી અહીંયા તે તમારું રેશન કાર્ડ હશે તો રેશન કાર્ડનું નંબર અહીંયા લખવાનું રહેશે. તમે એસટીમાં આવતા હોય તો આ તમે અપ્લાય કરી શકો છો. તો હું અહીંયા કોઈ પણ એક નંબર લખી દઉં છું. પછી અહીંયા લખ્યા પછી તે ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાનું રહેશે. અહીંયા કેપ્ચા કોડ છે તે અહીંયા નાખી દઉં છું મેં. થાય છે કે નહીં ચેક કરવા માટે ખાલી. એટલે અહીંયા ડબલ્યુ આવશે, સોરી, FM2AN. પછી અહીંયા તો મારે ડોક્યુમેન્ટ કોઈ પણ અપલોડ કરવાનું રહેશે. જાણે કે અહીંયા મેં કોઈ કશું બી અપલોડ કરી દઉં છું, આધાર કાર્ડ કે કોઈ બી. પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું રહેશે. પ્રોસેસ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે છે અહીંયા તો તમારું જે કંઈ ડોક્યુમેન્ટ હશે તે અહીંયા દેખાશે તમને. સૌપ્રથમ જાણો કે મેં અહીંયા આધાર કાર્ડ નાખી દીધેલું છે, તો ચાલશે એ તો. પછી તમને અહીંયા ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરવાનું છે. ગુજરાતમાં કયા ડિસ્ટ્રિક્ટમાં રહે છો. અહીંયા બીજા રાજ્યને બી તમે બનાવી શકો છો, આવી ગયેલું છે. પછી અહીંયા તમારે અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે. મારું ડિસ્ટ્રિક્ટ છે નર્મદા છે, નર્મદા સિલેક્ટ કરું છું. પછી તમે રૂરલમાં એટલે તમે શહેરમાં રહ્યો છે કે ગ્રામ્ય વિસ્તારમાં રહે છો તે સિલેક્ટ કરશો. ગ્રામ્ય વિસ્તારમાં રહું છું મેં. પછી અહીંયા તમારો પિનકોડ નાખવાનો રહેશે. મારો હું પિનકોડ નાખી દઉં છું 393040. પછી તમારો ડિસ્ટ્રિક્ટ ડેડિયાપાડા સિલેક્ટ કરવાનો રહેશે. તમારો ડિસ્ટ્રિક્ટ કયું છે એટલે કે તાલુકો કયો છે તે. પછી વિલેજ, મારું વિલેજ નામ છે તે NDU આણંદ છે. પછી તમારો આધાર OTP અથવા ફિંગરપ્રિન્ટ ડિવાઇસથી તમારે સ્કેન કરવાનું રહેશે. તમે જે કંઈ આધાર કાર્ડ નંબર અહીંયા નાખવાનો રહેશે. પછી આગળ વધવાનું છે. અહીંયા મેં આગળ વધી શકું તેમ નથી, ઓલરેડી મારું બનેલું જ છે, એટલે મેં આગળ બનવા માટે પ્રોસેસ કરીશ નહીં, કારણ કે અઘરું છે કામ. એટલે આગળ તમારું ચાલુ થઈ ગયું છે, જેથી કરીને તમે અહીંયા એક મિનિટ વેરીફાઈ ઉપર તો ક્લિક કરવા દો. એક મિનિટ, હા, મારો આધાર કાર્ડ નંબર નાખી દઉં છું. અહીંયા જોઈ શકો છો. અહીંયા તો આવું કહેવામાં આવે છે કે તમારો દાખલ કરેલો આધાર નંબર પહેલાંથી જ અસ્તિત્વમાં છે. જોઈ શકો છો તમે અહીંયા આધાર કાર્ડ મારો નંબર નાખેલો છે. આધાર નંબર પહેલે જ અસ્તિત્વમાં છે, કૃપા કરીને તપાસો. એટલે કે તમારો આધાર કાર્ડ નંબર પહેલાં વખતે ઉપયોગ કરવામાં આવેલો છે, તો હવે તમારું બીજી વાર થોડું બને છે. જે લોકોનો ઉપયોગ કરવામાં નહીં આવ્યો હશે તે લોકોનું બની જાય પાછું. તો ચાલો, તો આજનો વિડીયો આપણે સમાપ્ત કરીએ કે એનું ચાલુ થઈ ગયું છે. તો તમે અહીંયા ચાલુ કરી શકો છો. તો ચાલો, તો આપણે વિડીયો સમાપ્ત કરીએ.
ઓ